તાપી જિલ્લાના નવા બનેલા ઉકાઈ તાલુકામાં આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધ્યો છે। આ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉકાઈ તાલુકા મામલતદાર કચેરીએ પહોંચી ઉમેદવારી ફોર્મ ભરવા હાજર રહ્યા હતા। તાલુકા તરીકે ઉકાઈ તાલુકો જાહેર થતા સ્થાનિક લોકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ નવી ઓળખ સાથે પ્રથમ વખત યોજાતી ચૂંટણીને લઈને લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઉકાઈ તાલુકામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ભાજપના કાર્યકરોમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો। આ પ્રસંગે આદિવાસી સંસ્કૃતિ રીતે ઉત્સાહ જોવા મળ્યો હતો। ડીજે અને આદિવાસી ઢોલ નગારા સાથે કાર્યકરો નાચતા ગાતા આગળ વધ્યા અને આનંદ વ્યક્ત કર્યો હતો। ફોર્મ ભર્યા પહેલા ભાજપ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં ભાજપના 1500 જેટલા લોકો હાજર રહ્યા હતા અને હિન્દુસ્તાન જિંદાબાદ બોલી અને ભાજપના ઝંડા અને સૂત્રોચ્ચાર સાથે ઉકાઈના મુખ્ય માર્ગો પર રેલી પસાર થઈ હતી, જેમાં પક્ષની એકતા અને શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભાજપના આગેવાનોએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવનારી ચૂંટણીમાં પક્ષને બહુમતી મળશે।